વિશ્વંભરી મંદિરે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે દરોડા પાડતા ફફડાટ વ્યાપ્યો। વલસાડના રાબડા ગામમાં આવેલા વિશ્વંભરી તીર્થધામ યાત્રાધામ મંદિર ટ્રસ્ટમાં ગેરકાયદેસર આયુર્વેદિક દવા ઉત્પાદનનો પર્દાફાશ થયો હતો। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળેલી બાતમીના આધારે મંદિરમાં દરોડો પાડ્યો હતો, જે તપાસમાં મંદિરની પાછળના એક ઓરડામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું હતું। તપાસ દરમિયાન વટી, ઘૂંટી, ચૂર્ણ, અર્ક, આયુર્વેદિક સાબુ અને તેલ સહિત 40 જેટલી વિવિધ આયુર્વેદિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓએ દવા બનાવવા માટે વપરાતો કાચો માલ, મશીનરી, વાસણો, ખાલી બોક્સ, બોટલો અને લેબલ સહિત અંદાજે કુલ ₹6 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તૈયાર ઉત્પાદનોમાંથી દવાના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે। ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની કલમ 33 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આ એકમની જવાબદાર શ્વેતાબેન કણસાગરા અને મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટભાઈ દેદાણીયાના નિવેદનો લેવામાં આવ્યા છે। આ દરોડો એફડીએના આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર એ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ડોક્ટર વીપી દેવમુરારીની ટીમે પાડ્યો હતો। આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ વિશ્વંભરી ધામમાં જે કંઈ સ્ટોલ છે, કેન્ટીન છે કે જે કંઈ છે અહીંયા નાસ્તાની વ્યવસ્થા ભક્તો માટે, તો એમાં તમામમાં આપણે ફૂડના લાઇસન્સ છે બધાના, એટલે એવી કોઈ અહીંયા ટીમ સર્ચ માટે આવેલી નથી, એટલે એ સમાચાર કોઈ પણ હોય તો એમાં તથ્ય નથી। અને આયુર્વેદિક દવાનો પણ કરીએ છીએ, તેની અંદર કોઈ ચેકિંગ કર્યું છે ખરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અથવા તો ડ્રગ વિભાગે કે કોઈ? ના, એમાં પણ કોઈ આપણે ફૂડના લાઇસન્સ છે જ બધા, એટલે એમાં પણ એવું કોઈ ચેકિંગ નથી।